નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આગળ પાઠમાં છે કે અન્ય પ્રાણીઓમાં છે શ્વસન કેવી રીતે થાય છે. આગળના પાઠમાં જોયું કે ભાઈ સજીવવાળી મનુષ્યમાં છે એ શ્વસન કેવી રીતે કયા કયા અંગો છે સંકળાયેલા છે. તો હવે છે એ બીજા અન્ય પ્રાણીઓની વાત કરીએ. અન્ય મુખ્ય બે પ્રાણી છે આપણી પાસે, વંદામાં શ્વાસોશ્વાસ ક્રિયા અને અળસિયા. અહીંયા છે કે વંદો છે શ્વાસોશ્વાસ કરે છે, બરાબર. તો કયા અંગો છે એમાં સંકળાયેલા હોય એ જોઈએ કે વંદો છે શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. વંદા ઉપરાંત સાપ જે છે, વીંછી છે, આ બધા પ્રાણીઓ છે તો એ પણ શરીરની બંને બાજુ છે નાના છિદ્રો ધરાવે છે. ત્યારબાદ તો કે આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો શ્વસન છિદ્ર છે એ કહે છે કે જેના દ્વારા છે એ શ્વસન કરી શકે. હવે છે કે વાત વિનિમય માટે વંદો નળીઓનું જાળું ધરાવે છે. કે વાત વિનિમય એટલે કે શ્વાસ છે એ લેવાની ક્રિયા અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની ક્રિયાને કહેવામાં આવે છે વાત વિનિમયની ક્રિયા. એટલે કે વાત વિનિમય માટે વંદો છે એ નળીઓનું જાળું ધરાવે છે. હવે વંદાના શરીરમાં છે શરીરની ઉપરની સપાટી પર છે એકદમ નરી આંખે ન દેખાય તેવી સૂક્ષ્મ વાહિકાઓ નળીઓ છે જાળુ સ્વરૂપે ગોઠવાયેલી હોય કે જેના દ્વારા છે શ્વસન છે એ શ્વાસ જે છે એ નળીઓ મારફતે થઈ અને સીધો છે શરીરમાં પ્રવેશે છે, જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. એ નળીઓનું જાળું છે, જાળાને કયા નામથી ઓળખવામાં આવે તો એ શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં છે અંદર તરફ હોય પણ વંદાના શરીરમાં છે એ શરીરની ઉપરની સપાટી પર જાળા સ્વરૂપે ગોઠવાયેલી જોવા મળે. હવે ઓક્સિજનથી ભરપૂર હવા છે શ્વસન છિદ્રો મારફતે શ્વાસ નળીઓમાં આવે છે. અમુક અંશે જોઈએ તો આ જે છે એ મનુષ્યના શ્વસન તંત્ર જેવું જ કાર્ય છે કે ભાઈ આપણે જે ઓક્સિજન લઈએ છીએ તો નાસિકા કોટડા દ્વારા શ્વાસ નળીમાં પસાર થાય. તો એમાં પણ વંદાના શરીરમાં પણ ઓક્સિજન છે એ શ્વસન છિદ્રો મારફતે શ્વાસ નળીમાં છે એ પ્રવેશે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. પેશીઓ એટલે કે આપણે જે ફેફસા છે તો એવી છે એ વંદાના શરીરમાં ફેફસા હોતા નથી. તો એમની જગ્યાએ શું હોય તો પેશીઓ આવેલી છે કે જે અમુક ઓક્સિજનયુક્ત હવા જે છે એ શ્વાસ નળીમાંથી થઈ અને પેશીઓમાં છે એ દાખલ થાય છે. આપણા શરીરમાં છે એ શ્વાસ નળીમાંથી થઈ અને ફેફસામાં જાય, જ્યારે વંદાના શરીરમાં છે એ પેશીઓમાં પ્રવેશ કરે છે. તે શરીરના દરેક કોષોમાં છે એ પહોંચે. આ જે પેશીઓ છે તો એ પેશીઓ દ્વારા છે એ ઓક્સિજનયુક્ત હવા છે એ શરીરના દરેક કોષોમાં છે એ પહોંચે છે અને એ કોષો છે એ CO2 વાયુ શ્વાસ નળીમાં પાછો જાય અને શરીરની બહાર છે કાઢવામાં આવે છે. એટલે જ્યારે ઓક્સિજન છે દરેક કોષ સુધી પહોંચે, શક્તિ મુક્ત થાય અને ત્યારબાદ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાછો શ્વાસ નળી મારફતે બહાર છે કાઢવામાં આવે છે. અહીંયા જો લખેલું છે કે તે શ્વસન છિદ્રો દ્વારા બહાર છે એ નીકળે. આ શ્વસન નળીઓ માત્ર કીટકોમાં જોવા મળે. કઈ શ્વસન નળીઓ આ જાળા સ્વરૂપે ગોઠવાયેલી છે એ માત્ર કેમાં જોવા મળે છે? વંદા જેવા કીટકો છે એમાં જ જોવા મળે છે. અન્ય પ્રાણીઓમાં જોવા મળતી નથી. એટલે જે કીટક સમુદાયના પ્રાણીઓ છે તો એમાં છે આ પ્રકારના જાળા જેવી રચના જોવા મળે. અન્ય પ્રાણીઓમાં છે આવી રચના હોતી નથી. એમાં કંઈક શ્વાસ લેવા માટેની છે અલગ રચના જોવા મળે. એવું બીજું પ્રાણી એટલે કે અળસિયું. એક સવાલ છે 3 માર્કના સવાલમાં છે પૂછાય કે વંદામાં થતી શ્વસનની ક્રિયા સમજાવો. ત્યારબાદ છે કે અળસિયામાં થતી શ્વસનની ક્રિયા. એટલે આ જે છે એ અળસિયા વિશે છે એ જાણવાનું કે કેવા પ્રકારનું શ્વસન ક્રિયા છે એમાં થતી. અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન છે એ કરે છે. સામાન્ય ન લાગે તો ભાઈ અહીંયા તો છે અલગ અલગ પ્રાણીઓ છે એ નાસિકા કોટડો ધરાવે છે. આપણે વંદો જે કીટકો છે એ શ્વસન છિદ્ર દ્વારા જે શ્વસન કરે છે. શ્વાસ નળીનું જાળું હોય પણ અળસિયાના શરીરમાં છે એ શ્વાસ નળીનું જાળું આવેલું હોતું નથી. ત્વચા દ્વારા છે શ્વસન કરે છે. તો હવે ત્વચા વાયુ શું છે કે જેના કારણે છે શ્વસન થઈ શકે? તો તેમની ત્વચા છે ભીની અને ચીકણી રહે છે. ઘણી વખત છે ગામડે જઈએ તો ખેતરમાં કોઈ જગ્યાએ અળસિયું જોયું હોય તો એ અળસિયાની ઉપરની સપાટી છે હંમેશા ચમકતી હોય, પ્રમાણમાં છે એ ચીકણી હોય. કેમ? તો એ ચીકણી અથવા ભીની ત્વચાના કારણે
હવામાંનો ઓક્સિજન છે સીધો રુધિરમાં શું થાય છે ભળી જાય. જો આવું ચીકણી અને ભીની ત્વચા ન હોય તો ઓક્સિજન છે એ સપાટી પર છે ઓગળી શકતો નથી. સામાન્ય ભાષામાં કેવું હોય ભીની અને ચીકણી સપાટીના કારણે ઓક્સિજન છે સપાટી પર શું થાય ઓગળી જાય અને શરીરની અંદર છે પ્રવેશ કરે. એટલે કે ભીની ત્વચા શું કામ ઉપયોગમાં આવે છે તો હવામાંનો છે ઓક્સિજન સીધો છે એ રુધિરમાં ભળે એટલા માટે. ત્યારબાદ છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે ઓક્સિજન છે શરીરમાં પ્રવેશ થાય, રાસાયણિક ક્રિયા થાય, શક્તિ મુક્ત થાય. શક્તિ મુક્ત થાય એટલે શું પણ થાય છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ છે પાછો એ સપાટી દ્વારા છે એ પાછો શરીરની બહાર છે કાઢવામાં આવતો. એટલે કે અળસિયામાં જે છે શ્વસનની ક્રિયા છે ત્વચા દ્વારા થાય. એમસીક્યુ માં પૂછાય કે અળસિયામાં છે શ્વસનની ક્રિયા છે એ ખાલી જગ્યા દ્વારા થાય તો શેના દ્વારા થાય? એમાં જવાબ શું આવશે? ત્વચા દ્વારા. તો આ રીતે છે અળસિયું શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કરે છે. તો ક્રિયા છે કરવામાં આવે છે. એટલે વંદામાં છે શ્વસન છિદ્ર હોય, મનુષ્યમાં છે શ્વસન છિદ્ર, ફેફસા દરેક રચના છે શ્વાસની રચના છે. વંદામાં શ્વાસનળી આવેલી છે પણ અળસિયામાં છે શ્વાસનળી એવી કોઈ રચના આવેલી નથી, છતાં પણ શ્વસન કરે છે. તો એ વંદો અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન છે એ કરે છે. કેવી રીતે થાય? બે ગુણના સવાલમાં છે પૂછાય કે આ પાંચ મુદ્દા છે આપણે લખી શકીએ કે ભાઈ ત્વચા છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. ત્વચા કેવી હોય? ચીકણી અને ભીની. ભીની ત્વચા હોવાને કારણે ઓક્સિજન છે એ સીધો રુધિરમાં છે ભળી શકે અને રાસાયણિક રીતે શક્તિ મુક્ત થાય. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ ફરી વખત ત્વચા દ્વારા છે એ બહાર કાઢવામાં આવે. આ રીતે છે અળસિયામાં છે શ્વાસોશ્વાસની ક્રિયા છે જોવા મળે. આગળ જે વાતો છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નમસ્કાર.